વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. હાઉ ટુ મેક સેન્ટેન્સ એનો આપણો પહેલો વિડિયો છે. આપણે બધાને ઇંગ્લિશ શીખવાનો શોખ હોય, ઇંગ્લિશ શીખવાની કોશિશ પણ ઘણી કરીએ છીએ, બરાબર? આપણે પણ ઘણીવાર ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે ઇંગ્લિશ સ્પીકિંગ કે રાઇટિંગ શીખવું હોય કે પછી રીડિંગ શીખવું હોય તો સૌપ્રથમ તો આપણે આલ્ફાબેટ શીખવા પડે. અને એ આલ્ફાબેટ તો આપણને આવડે જ છે. જો લખ્યા છે અહીંયા, આને કહીશું આપણે ફર્સ્ટ આલ્ફાબેટ, જેને ગુજરાતીમાં કહીએ આપણે પહેલી એબીસીડી. આપણને બધાને આવડતી હોય. આમાં જોવાનું આપણે એ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ આપણે શબ્દ લખીએ, કોઈ પણ વાક્યની શરૂઆત કરીએ કે કોઈ ખાસ શબ્દ લખીએ તો કયો અક્ષર કેપિટલ આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ ખાસ નામ હોય, છોકરા છોકરીના નામ હોય, કોઈ રાજ્ય હોય, કોઈ દેશ હોય, ગામનું નામ હોય, એવા કોઈ ખાસ નામ હોય તો એના પહેલા અક્ષર બધાયના કેપિટલ કરવા પડે. તો જનરલી એનું માપ છે ને આ યોગ્ય ગણાય. ભલે આખી કદાચ તમે લાઈન ના રોકો તો વાંધો નહીં, કાંઈ થોડીક અધૂરી રહે તો પણ વાંધો નહીં, પણ મતલબ છે કહેવાનો એ કે એનો પહેલો અક્ષર કેપિટલ એ બીજા અક્ષર કરતા મોટો થવો જોઈએ. એનો લાઈવ ડેમો કરશું, બરાબર? આપણે એમાં તો આ છે આપણું ફર્સ્ટ આલ્ફાબેટનું આખું સેક્શન, બરાબર? અહીંયા લખશું આપણે સેકન્ડ આલ્ફાબેટ, એટલે કે બીજી એબીસીડી. તો આપણને એમ જ હોય કે બીજી એબીસીડી ના બધા અક્ષર સ્મોલ આવે. પણ મિત્રો ખાસ જણાવી દઉં કે સ્મોલ અક્ષરમાં અલગ અલગ વેરાયટી છે, તો એ જ આપણે જોવાની છે, બરાબર? અત્યારે કે બીજી એબીસીડી માં અલગ અલગ કઈ વેરાયટી આવશે તો હું તમારી સામે લખું છું. અત્યારે તમે પછી નોટ ડાઉન કરજો, પહેલા જોજો ખાસ કે ખરેખર બીજી એબીસીડી માં કેટલી વેરાયટી આવે છે, પછી આપણે વધારે ક્લેરિફાઈ કરશું. આપણે તો પહેલા આવશે એ. હવે એ છે ને એ સ્મોલ આવશે, બરાબર? હવે બી જો, બી બીજી એબીસીડી નો હોવા છતાં બે લાઈન ટચ આવ્યો. સી આવશે સ્મોલ. ડી આવશે તો ફરી પાછો ડી બીજી લાઈનને એટલે કે ઉપરની લાઈનને ટચ થાય, જોઈ લો, બરાબર? પછી ઈ સ્મોલ. એફ બે લાઈન ટચ. ઘણા લોકો એફ આમ પણ કરે, બરાબર? તો આમ એફ કરતા હોય ને તો એ ફોર્થ આલ્ફાબેટ થાય, તો એ અડધો નીચે જાય પાછો, એમ પણ વાંધો નહીં કાંઈ. પછી જી. જી ખાસ જુઓ, જી નું જે ઉપલું બિંદુ હોય ને એ લાઈન ટચ થાય અને બાકીનો અડધો ભાગ નીચે જાય. જો આ ખાસ જોવાનું, જી માં જોવાનું છે. પછી આવશે એચ. તો એચ થયો બે લાઈન ટચ. હવે આમાં ચિંતા છે કે જો તમે આ તો બધા અક્ષર કેપિટલ જ છે. હવે જે આપણે કોઈ નામ લખવું હોય, બરાબર, તો એનો પહેલો અક્ષર તો જ આવશે. સપોઝ કે આપણે લખવું હોય રાની, તો આર કેપિટલ, પછી એ જો ઓર બાજુમાં અવરોધ કરવાનો આપણે, રાઈટ? એ જોશું, નામ લખશું આપણે હમણાં. હવે એચ કેવડો થયો? એચ બે લાઈન ટચ થયો. હવે આવ્યો આઈ, તો આઈ આવશે સ્મોલ. પછી આવ્યો જે, તો જે જશે અડધો નીચે. જોજો, બરાબર? જોઈ લો. આમ જો ને ઉપરની સાઈઝ એની આઈ જેવી હોય, જો, પણ અડધો જાય નીચે. પછી કે, કે આ પણ જોઈ લો અને આ પણ જોઈ લો. બે અક્ષર કમ્પેરિઝન કરીએ આપણે કે ખરેખર અમુક અક્ષર કેવા હોય. જો સપોઝ જી આવ્યો તો જી ની આખી સિકલ ફરી ગઈ. જો આમાં જે આવો તો આમાં જે આવો થયો. કે જો તો કેમાં શું હતું? આ 1 2 3 4, આ ચારે ચાર લીટા લાઈન ટચ હતા. જ્યારે આમાં શું થયું? આ જો એક આ જે લીટો તો લાઈન ટચ થયો નહીં. એટલે અક્ષર પણ જો કેટલો ફેર આવે છે, બરાબર? હવે એલ, તો એલ માં માત્ર ઉભો લીટો. આમાં પણ ઘણા પેટર્ન થી કરતા હોય તો પેટર્ન વાળા પણ ચાલશે, બરાબર? હવે એમ જો, અહીંયા કેવો એમ છે? આપણો એમ કેવો આવશે? જો આપણો એમ આવશે સ્મોલ, બરાબર? એમ પણ બાજુમાં સ્મોલ. આ એમ અને એન, આ એમ એન ઓ ત્રણે ત્રણ ભેગા રાખવા હોય ને તો ત્રણે ત્રણ સ્મોલ જ છે. જો આ ઓ પણ સ્મોલ, રેડી? હવે આટલામાં તમે જો અલગ અલગ ત્રણ વેરાયટી એવી આપણી પાસે. જો એ સ્મોલ આવ્યો, બી બે લાઈન ટચ થયો, તો સામે જી અને જે અડધા નીચે ગયા. જો તો બહુ ઓછા ધ્યાનમાં રાખતા હોય કે સેકન્ડ આલ્ફાબેટમાં પણ આ રીતે વેરાયટી આવતી હોય તો હેન્ડરાઇટિંગમાં આ ધ્યાન રાખવું પડે.
અને ખરેખર જો તમને આ આવડી જશે ને તમારે હેન્ડરાઇટિંગ એકદમ ફાઇન લાગશે. તમે જોજો પછી આઈડિયા આવશે. હજી નામ પણ લખશું, થોડાક સ્પેલિંગ પણ લખશું આપણે. પછી એવું પી. હવે જો પી માં કેવું હોય, આ પી માં ઉપર જે મીંડું આવે છે ને એ લાઈન ટચ છે. જો ખાસ જોવાનું છે. આમાંય જો આ જી માં કે મીંડું હતું, મીંડું લાઈન ટચ રહ્યું, એમ આમાં પણ પી નું મીંડું લાઈન ટચ રહ્યું. બરાબર. હવે આવશે ક્યુ. તો ક્યુ માં પણ જેવું છે, જોઈ લો. બરાબર. આ ક્યુ માં પણ જ્યાં મીંડું હોય લાઈન ટચ, પી અને ક્યુ સામસામે જોડિયા રાખવાની છે તમારે. આમાં ક્યુ કેવો હતો, જો આમાં આખું મીંડું લાઈન ટચ રાખવાનું હતું આપણે, અને પછી આમ કર્યું હતું. આમાં જે મીંડું છે એ નીચે લાઈન ટચ. રેડી. હવે એવો આર. આર માં તો ઘણી સિસ્ટમ છે, અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ આર કરતા હોય, પણ આ ચોગડો ફેમસ છે. બરાબર. ચોગડો ના કરવો હોય તો ઘણા આમ પણ કરે, આમે વાંધો નહીં કઈ. આના સિવાય ઘણે આમે આર કરે તોય વાંધો નહીં. અલગ અલગ ઘણા આર કરે બધાય. બરાબર. પણ ચોગડો પર તો ચિંતા કાઈ નથી. અને આ છે સ્મોલ. હવે જો એસ. તો એસ છે ને માત્ર સાઈઝમાં જ ફેર કરવાનો છે, એમાં કઈ લેટરમાં અક્ષરમાં ચેન્જ થશે નહીં. તો એસ આવશે સ્મોલ. જોઈ લો. આ એસ તો બહુ મોટો હતો, કેપિટલ. આ એસ આપણો સ્મોલ. ટી. ટી ની વાત કરીએ તો જો આવ્યું ટી. આ ટી માં શું હતું, ઊભો લીટો અને પછી લાઈન ટચ આડો લીટો. આમાં જે આડો લીટો આવે થોડો નીચે આવશે. બરાબર. હવે એવું યુ. યુ માં પાંચડો. અને પાંચડો હોય ને એમાં ખાસ જોવાનું છે, આ પાંચડો અહીંયા ટચ થવો જોઈએ. બરાબર. આ યુ કેવું હતું, જો આ માત્ર તિલક કેમ કરતો હોય, તિલક જેવું હતું. જો આ. અને આમાં આપણે માત્ર કર્યો પાંચડો. બરાબર. હવે એવું વી. તો વી માં ખાલી સાઈઝમાં જ ફેર કરવાનો છે. જોઈ લો. આ વી તો મોટો તો બે લાઈન ટચ વાળો, તો સાઈઝમાં ફેરફાર કરી નાખો. પછી એવું ડબલ્યુ. ડબલ્યુ માં થોડા રાઉન્ડ શેપ કરશો તો સારું લાગશે. બરાબર. આમાં જો રાઉન્ડ શેપ ના હોય, જો પેલી એબીસીડી માં અને બીજી માં એટલે સેકન્ડ આલ્ફાબેટમાં આપણે રાઉન્ડ શેપ કરીએ. પછી એવું એક્સ. તો એક્સ માં બે વેરાયટી છે. ઘણા આમ એક્સ કરે અને ઘણા આમ એક્સ કરે. બરાબર. આ એક્સ ગણિતમાં બધા આ એક્સ કરતા હોય, ખબર હોય તો વાંધો નહીં, ચાલશે. આ ક્યાં છે તમને આવડે. બરાબર. હવે જો હવે વાય. તો y છે ને એ અડધો નીચે જ આવશે. y જો y માં પેલી પાંચડો હોય ને, પાંચડો ઈ પાંચડો અહીં ટચ થઈ જો. બરાબર. અને બાકીનો અડધો ભાગ નીચે. હવે એવું z. તો z માં કેવું છે, આ બે લાઈન ટચ કેવો z, આમાં રાઉન્ડ શેપ નથી. બરાબર. તો આમાં થોડોક રાઉન્ડ શેપ તમારો z હોય તો ચાલે. z માં વેરાયટી ઘણી બધી છે, જે તમને મન પડે કરવાનું છૂટ તમારે. હવે જોવાનું મિત્રો આપણો એ છે કે આમાં જે અલગ અલગ આપણી પાસે ત્રણ ટાઈપના અક્ષર આવ્યા, એ આપણે ખાસ જુદા પાડીએ. જો કે અલગ અલગ જાતના ત્રણ અક્ષર ક્યાં છે, જો તમે બરાબર ધ્યાન રાખજો. હવે જો આપણે જોઈ લઈએ હવે કે કયા અક્ષર સ્મોલ છે, કયા અક્ષર બે લાઈન ટચ છે, અને કયા અક્ષર અડધા નીચે જાય છે. આપણે એની એક યાદી કરી લઈએ. આપણે લખતી વખતે તમને આ સામે હોય ને તો લખવાની બહુ મજા આવશે. બરાબર. જો તો આ લાઈનમાં અક્ષર જો પેલા આવે A C E, આ ત્રણ જોઈ લો ક્યાં છે, સ્મોલ છે. જો આ તો બે લાઈન ટચ થાય છે, I બે લાઈન ટચ, I બે લાઈન ટચ, એટલે A C અને E. તો અહીંયા કરીએ આપણે પેલા આ A, પછી C, આ E. બરાબર. આ લાઈન જો આ અડધું નીચે છે, આ બે લાઈન ટચ છે, તો એક I આવશે. I ની આવે, I ની આવે ને I ની આવે. તો આમાંથી એવું ખાલી I. બરાબર. આ લાઈન જો, આ લાઈન નો જાજા અક્ષર જોવો જી, M N O R, M N O R. આ બધા કયા અક્ષર થયા, તો કે સ્મોલ અક્ષર. જોઈ લો. પછી આમાં તો S U V W X. આમાં જાજા બધા અમે પહેલા જુઓ જી, S U V W
અને આ લાઈનમાં જોઈએ તો Z. આ બધાય બીજી ABCD ના અક્ષર અને પાછા કેવા સ્મોલ અક્ષર, બરાબર. હવે જુદા પાડીએ કે આપણે બે લાઈનને ટચ થઈને જુદા પાડીએ. જો આપણે એક પહેલી લાઈનમાં કયો આવશે B D F, તો અહીંયા જુદા પાડીએ આપણે આને. આ B D F, રેડી. આ લાઈનમાં જુઓ હવે H K L, H K L. આ લાઈનમાં જુઓ બે લાઈન ટચ એકેય નથી. આ લાઈનમાં જુઓ તો આ લાઈનમાં એક આવ્યો T, બરાબર. જુઓ જી, આ સ્મોલ અક્ષર થઈ ગયા, આ બે લાઈન ટચ થઈ ગયા. હવે ક્યાં વધ્યા? તો હવે વધ્યા અડધા નીચે જાય તે અક્ષર. એ છૂટા પાડી આપણે આમાંથી. જુઓ જી, લાઈન નંબર 1 માં જુઓ. હાલો, આમાં એક F છે, પણ એક F તો લખાઈ ગયો આપણે, એટલે આ F લખતા નથી આપણે. આ લાઈનમાં જુઓ તો આ લાઈનમાં આવ્યો પેલા G. આમાં ખાસ ધ્યાન રાખવાનું, જો મીંડું હોય ને મીંડું, એ મીંડું બરાબર લાઈને ટચ થવું જોઈએ. જો ઘણા કેવું ખબર, જો તાકે આપણી લાઈન છે, બરાબર, તો ઘણા આમ જી કરે. જો આમ, તો આ જી પ્રોપર ના કહેવાય. પ્રોપર જી તો આ જ કહેવાય. જોઈ લો બરાબર, આ લાઈન ને મીંડું અડવું જોઈએ. તો આ જી બરાબર ના લાગે, આ જી બરાબર લાગે. જોજો બરાબર. ઘણાને એમ તે નીચે જાય ને એટલે આમ નીચે મોકલે, આમ નહીં. મીંડું ટચ થયા પછી નીચે ખાસ કાળજી રાખજો, બરાબર. ચલો, આ જી હવે આવે છે જે. આ લાઈનમાં જે અડધો નીચે ગયો. આમાં આવે તો P અને Q ની બેની જોડી સામસામી. P Q, જોજો બરાબર. એનું મીંડું લાઈનને અડવું જોઈએ. આનું મીંડું લાઈનને અડવું, અહીં અડે, અહીં અડવું, બરાબર. આ લાઈનમાં જોઈએ, આ લાઈનમાં કંઈ નહીં. અહીંયા y આવ્યો. હવે y માં જોવાનું છે, y નો પાંચડો અડવો જોઈએ. જોજો બરાબર. જેમ g માં તકલીફ પડી ને એવી જ તકલીફ y માં પડે. જો આ લાઈન છે, બરાબર આપણી, તો ઘણા છે ને આમ y કરે, એમ y નથી કરવાનો. y છે ને એનો પાંચડો લાઈનને અડવો જોઈએ. આ y સાચો, બરાબર ને. એટલે આ રીતે તમારે બીજી ABCD માં જોવાનું છે કે સ્મોલ લેટર્સ, પછી બે લાઈનને ટચ લેટર્સ અને અડધા નીચે જાય તેવા લેટર્સ. હવે ખાસ તમે આનો સ્ક્રીનશોટ પેલા પાડી લેજો અને ત્યારબાદ આપણે હવે શબ્દો ભણવા શીખવાના છે, બરાબર. આ મગજમાં હશે ને તમને તો શબ્દો શીખવા બહુ સહેલા પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હમણાં કે પહેલી અને બીજી ABCD માં અક્ષરની સાઈઝ કેવી જોઈએ, બરાબર. આપણે શબ્દો ભણવા શીખવું છે આપણને, કે શબ્દો કેમ બને. અને એ શબ્દો આપણે એમ નથી શીખવું હજી કે ભાઈ ગુલાબ એટલે રોઝ થાય, તળાવ એટલે પોન્ડ થાય, શહેર એટલે સિટી થાય, એ નથી શીખવું આપણે. હજી શીખવું છે આપણે આપણા નામ બનાવતા, કે ભાઈ સમીર લખવું હોય તો સમીર કેમ લખાય, એ શીખીએ, બરાબર. તો એના માટે પહેલા આપણને ગુજરાતીનો કલમ ખડિયો એ તો આપણે આવડતો હોય. હવે એ ગુજરાતીના કલમ ખડિયાના એક એક અક્ષર છે એના ઇંગ્લિશ કેમ થાય, તો પહેલા આપણે એ શીખીએ. અને શીખવાનું છે કેમ આપણે, કે પહેલો અક્ષર કરશું કેપિટલ અને બીજો અક્ષર હોય એ આપણે અલગ અલગ સાઈઝ જોઈતી, એ બીજો અક્ષરની સાઈઝ પ્રમાણે કરશું, બરાબર. તો જોઈએ હવે ક. કનું કરશું આપણે કે એ. પછી આવશે ખ. ખનું કરીએ આપણે કે એચ એ. જોઈ લો બરાબર, સાઈઝ જુઓ અહીંયા. આ બે અક્ષર મોટા અને આ અક્ષર નાનો, બરાબર. ગ. જી એ. ઘ. જી એચ એ. પછી ઉચ્ચ સી એચ એ. છ સી ડબલ એચ એ.
ચમાં અને છમાં ખાસ ધ્યાન રાખવું, બહુ ગોટા કરે બધાય, બહુ ભૂલ પડે એવી છે, બરાબર. જ જે એ પછી એવો ઝ, એનું કરશું આપણે ઝેડ એ, ટ ટી એ, ઠ ટી એચ એ, પછી એવું ડ, ડ નું કરશું ડી એ, ઢ ડી એચ એ, હણ, હણનું થશે એન એન એ, ત, તનું કરશું ટી એ, પછી થ ટી એચ એ, દ ડી એ, ધ ડી એચ એ, પછી ન એન એ, પ પી એ, જો કેપિટલ છે એટલે આખો, બરાબર. બાકી બીજી પછી નો પી આવે ને ખ્યાલ છે, આપણે અડધો નીચે ઉતરે, બરાબર. આ કેપિટલ છે, આખો કરીએ આપણે આને. ફ એફ એ, આ ફ માં ગણે પીએચ એ પણ થાય, બરાબર. પછી બ બી એ, પછી ઉભા બી એચ એ, મ મનું થશે એમ એ, ય યનું કરીએ આપણે વાય એ, ર આર એ, લ એલ એ, વનું થાય વી એ. હવે ત્રણ શ આવ્યા ઉપર, એમાં પણ ખાસ ધ્યાન રાખજો. આ પેલો શ આવ્યો એનું કરશું આપણે એસ એચ એ, આ શ. આ બીજો શ પણ આમ જ થાય એસ એચ એ. આ સસલું હોય, સસલું આમ થાય એસ એ, હ એચ એ, પછી ર અથવા અડક્યો એલ એ, ક્ષ એક્સ એ, અહીં ગણે કે એસ એચ એ પણ લખે, ચાલે. જ્ઞ જી એન એ. રેડી? આ આપણો થયો કક્કો. ખાસ ધ્યાન રાખજો, ગુજરાતી અને અંગ્રેજી આપણે તમારે ખાસ યાદ રાખવાના છે. થોડાક શબ્દ છૂટા પાડીએ આપણે, બરાબર. લખવાની મજા આવે તમને, વાંચવાની મજા આવે. લખતી વખતે પણ તમે એકદમ લખાણ કરવાનું છૂટું છૂટું. આપણે તો શું છે, બોર્ડમાં બધું સમાડવું હોય ને એટલે થોડીક સ્પેસ આપણી પાસે ઓછી હોય. તમને એમ ના થવું જોઈએ કે સાહેબે કેમ ખીચડા કર્યા, બરાબર ને. અહીંયા આપણે જગ્યાનો થોડોક અભાવ છે, સમજી ગયા. ચલો હવે આના પછી શીખશું આપણે બારાક્ષરી. જો તમને કલમ ખોલી આવડતો હોય તો બારાક્ષરી તમને એકદમ સરળતાથી આવડી જાય, બરાબર. જો અહીંયા બારાક્ષરી નામ જ છે બારાક્ષરી, કારણ કે છે ને 12 અક્ષર વાળી હોય. જો 1 2 3 4 5 6, 6 ને પાછા 6, એ 12 અક્ષર છે એટલે બારાક્ષરી કહીએ આપણે એને. હવે જો આ ક અને ખ, આ બે લાઈન લખી, બરાબર. આપણે આ બે લાઈન તમે શીખી લો ને તો આના ઉપરથી તમને આખી બારાક્ષરી આવડી જ જાય. કનું કરશું આપણે કે એ. આ તમારે યાદ રાખવાનું. કા હોય તો કાનું પણ થાય કે એ. જો અક્ષરના ખાસ વળાંક પણ જોજો, અક્ષર કયો અક્ષર કેમ થાય ને વળાંક પણ જોનાર તમારે. કી રસવાઈ છે એટલે એનું કરશું આપણે કે આઈ. અને દીર્ઘ કી કહેવાય, દીર્ઘ, તો એનું કરીએ આપણે કે
ડબલ ઈ. પછી આને કહેવાય રસ્વ ઉ કહેવાય, રસ્વ ઉ. અને રસ્વ વાળું કે રસ્વ વાળું પણ રસ્વ ઉ હોય. કે યુ આ દીર્ઘ ઉ કહેવાય. તો એનું કરશું આપણે કે ડબલ ઓ. રેડી? હવે કે તો કે નું કરશું આપણે કે ઈ. કઈ કઈ નું કરીએ કે એ આઈ. જો આપને આવડતું હશે ને તો આના ઉપરથી આપણને સ્પેલિંગ આરામથી આવડશે. આપણે કૈલાસ લખવું હોય કૈલાસ તો પેલા કઈ નું કે આઈ આવડી ગયું આપણને. પછી લા તો લા હોય તો આઈ એલ એ અને શ તો એસ એચ. આના ઉપરથી સ્પેલિંગ આપણને આવડે. કો કોનું કરીએ આપણે કે ઓ. કૌ કે એ યુ આ થયું કૌ. પછી આના પરથી મૌ કરવું હોય મૌ મૌલિક તો મૌલિકમાં કરવાનું એમ એ યુ કરવાનું થાય તમારે. કમ કે એ એમ આ થયું કમ. કહ લખવાનું ઓછું આવશે પણ કહ થાય આમ. આ કહ. આ આપણી કની લાઈન પૂરી. હવે આના ઉપર જે મ ની લાઈન કરો, ટ ની લાઈન કરો. હવે જો હવે તમારે લાઈન કરીશ ટ ની તો ટ નું પેલા ટી એ થઈ ગયું. જો ક નું કેમ કે એ થઈ ગયું તો ટ નું થયું ટી એ. હવે આના ઉપરથી આખી લાઈન ના લખતા આવડી જાય કે ટ એટલે ટી એ, ટા એટલે ટી એ, ટી તો ટી આઈ, આ ટી હોય તો ટી ડબલ ઈ. આના ઉપરથી તમારે આ બધી લાઈન શીખી લેવાની. હવે ખ ની લાઈન કરીએ. ખ નું કરશું આપણે કે એચ એ. આની જેમ જ થશે પેલાની જેમ જ. ખાનું પણ કે એચ એ. રસવઈ છે એટલે કે એચ આઈ. દીર્ઘઈ છે એટલે કે એચ ડબલ ઈ. રસ્વ ઉ આવ્યું એટલે કે એચ યુ. દીર્ઘ ઉ છે એટલે કે એચ ડબલ ઓ એટલે ખુ. હવે ખે ખેનું થશે કે એચ ઈ. ખઈ આવડતું તો આવડી. જો કનું કે હતું ખનું કે છે તો અહીંયા કરશું કે એચ એ આઈ. ખો ખોનું કરશું કે એચ ઓ. ખૌ કે એચ એ યુ. ખમ કે એચ એ એમ. ખહ કે એચ એ એચ. કમ્પ્લીટ. હવે મેં કીધું એમ આ બે લાઈન ઉપરથી તમારે બીજી બધી જ લાઈન શીખવી પડે. આ આપણે ટ ની કરી. જો ઠ ની શીખવી હોય તો આ બધું શીખવાની કે ઠ નું શું કરવાનું. પેલા ટીએચ તો ટીએચ છે, ટીએચ એ. થી રસવાય તો ટીએચ આઈ. થી દીર્ઘાય તો ટીએચ ડબલ ઈ. એના ઉપરથી સપોઝ કે હજી આપણે આ કઈ બ બરિયા કેમ કરાય તો બી એ. અહીંયા બી એ, બી આઈ, બી ડબલ ઈ, બી યુ. પછી આના ઉપરથી ભની શીખી લેવાય. ભમાં કેમ કરીએ બીએચ એ, બીએચ એ, બીએચ આઈ, બીએચ ડબલ ઈ, બીએચ યુ. એકદમ સરળ છે. બે લાઈન આવડી ગઈ એટલે બધું આવડી ગયું. હવે એના કરતા હજી તમારે શીખવું હોય કામ કરાય. જો આને કાનમાતર કહે તો કાનમાતર શું કર્યું એ કર્યું. જો રસવઈ નું શું કર્યું આઈ કર્યું. દીર્ઘઈ નું શું કર્યું ડબલ ઈ કર્યું. આ રસ્વ નું શું કર્યું યુ કર્યું. દીર્ઘ નું શું કર્યું ડબલ ઓ. આમ ને તો કોઈ વાંધો નહીં કાંઈ પણ છે સરળ યાદ રહી જાય એવું છે. હવે જો આ તમને આવડતું હોય ને તો આના ઉપરથી હવે આપણે ગુજરાતીના શબ્દો શીખીએ. ઈ કેમ આપણે જોઈએ. આપણે જો અહીંયા શબ્દો લખીએ આપણે
ધારો કે લખવું છે આપણે લખવું છે સાગર, બરાબર? સાગર લખવું છે આપણે. તો સાગરમાં પેલા સા, તો પેલા આપણે સ આવડવું જરૂરી છે. તો સ એટલે શું છે? જો એસ એ છે, તો બારાક્ષરી મુજબ સા નું પણ એસ જ થાય પાછું. જો એસ એ જી એ આર, આ થઈ ગયું આપણું સાગર. જોવાનું પણ પાછું પેલો અક્ષર કેપિટલ, બાકીના સ્મોલ, પણ સ્મોલ નિયમ મુજબ. તો જી અડધો નીચે ઉતરેલો, અડધો નીચે ઉતાર્યો આપણે, એટલે આ લખ્યો આપણે સાગર. હવે લખીએ ઓલો એક અક્ષર લખીએ પાછો શબ્દ આપણે સમીર, બરાબર? સમીરમાં પેલા આવશે એસ એ, હવે જો મી દીર્ઘ આવ્યું ને તો એમ ડબલ ઈ અને છેલ્લે આવ્યું આર. જો આ દીર્ઘ ઈ આવે ને, આ દીર્ઘ ઈ આવે, દીર્ઘ ડબલ ઈ કર્યું, તો મને દીર્ઘ ઈ આવી, તો આપણે ડબલ ઈ કર્યા. રેડી? આ હતું કાનો માતર, તો એનું કર્યું એ. અને આમે વચ્ચે શબ્દ આવતા હોય ને તો ગને પણ તમારે એ લગાડવો પડે, નામમાં ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? હવે લખીએ શબ્દ આપણે, શબ્દ લખો આપણે વિપુલ. આ રસ્વ ઈ, બરાબર? તો પેલા વી નું કરશું આપણે વી આઈ પી યુ એલ, વી રસ્વ, રસ્વ ઈ નું કર્યું આપણે આઈ. પછી ઉ લખ્યું તો એને રસ્વ ઉ આવ્યું, એનું કર્યું આપણે યુ, તો વિપુલ થઈ ગયું. હવે એક શબ્દ લખીએ આપણે, બાજુમાં કાનો માતર આવી ગયો, દીર્ઘ ઈ આવી ગઈ, પછી રસ્વ ઉ આવી ગયું. હવે એક લખીએ આપણે રોહિત. રોહિત એટલે મતલબ કો જેવું બને. જો આપણે કોમાં શું કર્યું છે? જો કેવો કર્યું, તો રોમાં શું કરવાનું? આરો કરવાનું. તો અહીંયા થશે આપણું રોહિત. જોઈ લો, ખાસ જોવાનું છે પહેલો અક્ષર કેપિટલ, બાકીના સ્મોલ, પણ સ્મોલ આપણી પેટર્ન પ્રમાણે કરવાના છે, ભૂલાય નહીં ખાસ. રેડી? હવે જોઈએ આપણે એક મોટો શબ્દ લખીએ આપણે અખિલેશ. શબ્દ લખો આપણે અખિલેશ, બરાબર? તો અનું કરીએ પેલા આપણે એ ખી, તો ખી નું બનશે કે એચ આઈ. જો રસ્વ છે, રસ્વ ઈ એટલે કે એચ આઈ કર્યું. પછી લે, તો લે ક્યાં જોવાનું થાય? જો આપણે તો અહીંયા છે, અહીંયા આપણે કર્યું જો કે નું શું કર્યું? કે ઈ, તો લે નું કરવાનું એલ ઈ, ને શ એટલે એસ એચ. આ થઈ ગયું આપણું અખિલેશ. અખિલેશ. રેડી? હવે એક શબ્દ લખીએ આપણે, થોડો અઘરો લખીએ, મૃગેશ. તો જોડિયો શબ્દ લખીએ, બરાબર? મૃગેશ. તો મ પણ આવડતું, મનું થાય એમ એ અથવા એમ થાય મૃ. શબ્દને બોલતી વખતે છૂટો પાડવાનો મૃ, તો મૃનું થાય એમ આર યુ, મૃ. મ અડધો છે એટલે ગુરુ છે, તો મૃ થઈ ગયું. ગે, તો જી ઈ શ એસ એચ. આ થઈ ગયું આપણું મૃગેશ. બારાક્ષરી આવડી ગઈ તમને. પછી શબ્દ કદાચ જોડ્યો હોય ને તો છૂટો પેલા બોલતી વખતે છૂટો પાડી દેવાનો. હજી એક વસ્તુ લખીએ આપણે દેવાંશી, બરાબર? તો દે, દેનું કરીએ આપણે ડી ઈ. હવે વાન, અહીંયા પેલા આમાં જોઈ લો તમારે વાન એટલે ક્યાં જોવાનું થાય? આપણે માથે મીંડું જોવાનું થાય, બરાબર? આપણે જો ખમ નું શું કર્યું? કે એચ એમ કર્યું. કમ નું શું કર્યું? કે એમ કર્યું. તો અહીંયા વાન નું કરવાનું જો આપણે દે. હવે જો ખાસો, બરાબર? ઘણી લોકો ને કે નામ હોય ને તો વાન હોય ને, વાન નું વી એ એમ પણ થાય અને વી એ એન પણ થાય. તો દેવાંશી, બરાબર? જો વાન બોલી છે આપણે દેવાંશી. નામ હોય નામ તો દીર્ઘઈ હોય દીર્ઘઈ, તો રસ્વઈ લખવાની છૂટ તમને. નામ છોકરા છોકરીને લખતી વખતે સ્પેલિંગમાં ફેરફાર કરવાની છૂટ હોય. દેવાંશીમાં એસ એચ આઈ લખી છે આપણે, તો એસ એચ આઈ જ લખજો, ચાલશે, વાંધો નહીં. નામમાં આ નિયમ લાગુ ના પડે ચાલે, બરાબર? અમુક અમુક. હવે લાસ્ટ વર્ડ લખીએ આપણે
અઘરો લખીએ ભ્રષ્ટાચારી, બરાબર. તો પેલા ભરત કશું એનું કશું આપણે BHRA આ થઈ ગયું ભ્ર. રેડી. હવે શઅર્ધો અને ટા. તો શઅર્ધો હોય તો SHTA આ થઈ ગયું ભ્રષ્ટા. ચા CHA રી RI. મેં કીધું છે જો દીર્ઘ હોય તો આઈ કરો તો ચાલે. અહીં આપણે આ કર્યું. હવે તમે આના ઉપરથી આવા કેટલા બધા શબ્દો બનાવી શકશો. મુખ્ય વસ્તુ તમને એ છે કે તમને કલમખડીઓ બારકસે આવડી જાય પછી જોડિયા શબ્દ આવે ને જ્યારે તમારે એને બોલતી વખતે શબ્દ જરાક છૂટો પાડી લેવાનો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શબ્દો શીખ્યા બાદ વાક્યો શીખવાના છે આપણે. તો હવે આના પછીના વિડિયોમાં આપણે એનું નામ જ છે હાઉ ટુ મેક એ સેન્ટેન્સ. આપણે વર્ડ બનતા શીખ્યા, વર્ડ બની ગયા આપણી ગીતે. તો હવે શીખશું આપણે હાઉ ટુ મેક એ સેન્ટેન્સ. આશા છે આ વિડિયો તમને જરૂર પસંદ પડશે અને જો તમે હજી તમારી આ ઇંગ્લિશની જર્ની આગળ વધારવા માંગતા હો તો આપણે નવા સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ ચેનલમાં જે કાંઈ પ્લેલિસ્ટમાં વિડિયો છે એ તમે ખાસ જોજો. વંદે માતરમ. ભારત માતા કી જય.